નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની BCA સેમેસ્ટર 2ના પ્રોગ્રામિંગ સ્કિલની પરીક્ષામાં પ્રશ્નપત્ર ઓનલાઈન મોકલવામાં છબરડો થતાં પરીક્ષા તેના નિત્યક્રમથી 1 કલાક મોડી ચાલુ થઈ હતી, જેના પગલે વિદ્યાર્થી સહિત પરીક્ષા કામગીરીમાં જોડાયેલા સ્ટાફમાં ભારે અસંતોષ ફેલાયેલો હતો। નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ચાલી રહેલી પરીક્ષા અંતર્ગત BCA સેમેસ્ટર 2ના પ્રોગ્રામિંગ સ્કિલની મુખ્ય પરીક્ષામાં છબરડો જોવા મળ્યો। 27 માર્ચના રોજની પરીક્ષાનો પ્રશ્નપત્ર ઓનલાઈન મોકલવાની સિસ્ટમ ફેલ ગઈ હોય એમ એક નહીં 2 વખત ખોટા પ્રશ્નપત્ર મોકલવામાં આવ્યા, જેના પગલે પરીક્ષામાં 1 કલાક મોડી શરૂ થવાની સાથે કોલેજના પ્રશ્નપત્રના પ્રિન્ટિંગનો ખર્ચ પણ માથે પડ્યો છે। ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના પ્રશ્નપત્ર મોકલવા માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। એજન્સી દ્વારા પ્રશ્નપત્ર તો સમયસર મોકલાયું હતું, પરંતુ આશ્ચર્યની બાબત એ હતી કે ડમી પ્રશ્નપત્ર ન હતું, પરંતુ તુરંત જ સંલગ્ન કોલેજ દ્વારા પરીક્ષા વિભાગને જાણ કરવામાં આવી। પરીક્ષા વિભાગે એજન્સીને તાકીદ કરતા બીજું પ્રશ્નપત્ર મોકલાવ્યું હતું, પરંતુ તે પણ સાચું નહોતું, એટલે કે ડમી પ્રશ્નપત્ર હતું। જો કે છેવટે ત્રીજી વખત પ્રશ્નપત્ર મોકલવામાં આવ્યું। ઓરિજિનલ પ્રશ્નપત્ર હતું, પરંતુ ત્યાં સુધીમાં 1 કલાકનો સમય વીતી ગયો। જો કે પરીક્ષા વિભાગ દ્વારા અત્યંત ગંભીર કહી શકાય તેવી બાબતમાં એજન્સીને નોટિસ ફટકારવાની તજવીજ હાથ ધરી છે। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં BCA સેમેસ્ટર 2ની યુનિવર્સિટી પરીક્ષા દરમિયાન સેન્ટર પર જે QPD એટલે કે ઓનલાઈન ક્વેશ્ચન પેપર ડેલી સિસ્ટમ હતી, જેમાં એક્ઝામ સુપરિન્ટેન્ડન્ટ અને આચાર્યની 2 આંખ અને ફિંગરપ્રિન્ટથી જ ખુલતું હોય છે। એ એક સિક્યોર હોય છે, જેને 2 વખત એ ખોટું પ્રશ્નપત્ર ખુલે છે અને ત્રીજી વખત સાચું ખુલે છે। આ ગંભીર બેદરકારી સામે સિક્યુરિટી એજન્સીને ₹10,000નો દંડ પણ કરવામાં આવ્યો છે અને એને નોટિસ પણ આપવામાં આવી છે। અને બીજી વાર આવું જો કરશે તો દંડની રકમ પણ વધશે અને આ ભૂલોનું પુનરાવર્તન થશે તો ભવિષ્યમાં એજન્સી કામ ન કરી શકે એ પ્રકારની પણ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે। અને વિદ્યાર્થીઓને જે સમય કોઈપણ પ્રકારે એને સમયનું નુકસાન ગયું નથી, કન્ટેન્ટનું પણ કોઈ નુકસાન ગયું નથી। એને પૂરેપૂરો સમય પૂરેપૂરું એને કન્ટેન્ટ આપવામાં અને પરીક્ષકોને પણ સૂચના આપવામાં આવી છે કે આ વિદ્યાર્થીઓ આ પરિસ્થિતિની અંદર તેઓએ પરીક્ષા આપી છે અને આની અંદર એની અંદર વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે મન શાંત રાખીને આ પરીક્ષા આપવાની અમે અપીલ પણ કરી છે અને સદર એજન્સીને નોટિસ પણ આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।